नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। अहमदाबाद का पसंदीदा उत्सव वीकेंड विंडो अपने 32वें संस्करण की शुरुआत वायरल बैंड कारवा और बच्चों के लिए भव्य ग्रीष्मकालीन कार्यक्रम के साथ कर रहा है। वीकेंड विंडो 25 से 27 अप्रैल 2025 तक लुइस ग्रीन में वीकेंड विंडो का आयोजन कर रहा है, जो शाम 5 बजे से देर रात तक जारी रहेगा। इस कार्यक्रम में दुबई, मुंबई, अहमदाबाद, पुणे, बेंगलुरु आदि स्थानों में डिजाइनरों ने भाग लिया है। इस बार वीकेंड विंडो पर अयोध्या का प्रसिद्ध बैंड कारवा पहली बार गुजरात में प्रस्तुति देगा। શાહ છે અને વીકેન્ડ વિન્ડોની કો-ફાઉન્ડર છું. મારા હસબન્ડ હર્ષિત શાહ અને અમે વીકેન્ડ વિન્ડો સાથે ચલાવીએ છીએ. કઈ રીતનું આયોજન છે, કેટલા દિવસનું આયોજન છે? આ 3 દિવસનું આયોજન છે, સાંજે 4 થી રાત્રે 11, આજે, કાલે અને રવિવારે. કેટલા સ્ટોલ છે અને કયા પ્રકારના સ્ટોલ આયોજિત છે? 200 થી વધારે સ્ટોલ્સ છે અને આખા ઇન્ડિયામાંથી બહુ જ બધી નાની નાની હોમગ્રોન બ્રાન્ડ્સ અહીંયા સ્ટોલ્સ લીધા છે. એટલે જે સ્ટોલ્સ આપણે ઇન્સ્ટાગ્રામ પર જોઈએ છે પણ જે અમદાવાદમાં ઇઝીલી અવેલેબલ નથી, એ બધી બ્રાન્ડ્સના સ્ટોલ્સ છે. અને ફૂડમાં પણ બહુ જ બધી એક્ટિવિટીઝ છે, વર્કશોપ છે, ફોટો બૂથ મોકલા છે અને બહુ જ બધી મોજ મસ્તી છે. અમદાવાદમાં તમે આયોજન કરી ચૂક્યા છો? આ આયોજન અમે અમદાવાદમાં 13 વર્ષથી કરીએ છીએ. વીકેન્ડ વિન્ડોનું અને 13 વર્ષથી અમદાવાદ બહુ સરસ રીતે અમને પ્રેમ. ખાસ કરીને અમદાવાદની જનતાને શું નવું જોવા મળશે તમારા વીકેન્ડ વિન્ડોમાં? અમદાવાદની જનતા પાસે અમદાવાદમાં કરવા માટે બહુ જ લિમિટેડ ઓપ્શન્સ છે વીકેન્ડ પર. એટલે તમારે તમારા બચ્ચાઓને બહાર લઈને જવું હોય, તમારે એમને ફરવા નીકળવું હોય તો રવિવારે યા તો તમે મોલ યા તો તમે કોઈ ખાવા પીણીની જગ્યા પર જાઓ છો. વીકેન્ડ વિન્ડો પર આવો તો નાના છોકરાઓ માટે પણ એક્ટિવિટીઝ છે, શોપિંગ પણ છે, ફોટો બુક પણ છે, મ્યુઝિક પણ છે. એટલે 4-5 કલાક તમે આરામથી એન્જોય કરી શકશો ફેમિલી સાથે અને હેંગઆઉટ કરી શકશો અને બહુ જ બધા ફોટો પાડીને યાદો કરી શકશો કે જે તમે આવતા વર્ષે એન્જોય કરી શકશો.